માણસના જીવનમાં, માણસના ભાગ્યમાં કર્મથી કઈ રીતે માણસ બંધાયેલો છે. તુલસીદાસજી માનસમાં પણ કહ્યું છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખા. આ મર્યાદા માર્ગની ઉક્તિ કે આખું વિશ્વ કર્મ પ્રધાન છે અને જે જેવું કરે છે એવું એને ભોગવવું પડે છે. આ કર્મના સિદ્ધાંતની પ્રથા. અને કર્મનો સિદ્ધાંત આપ જાણો છો એમ 3 પ્રકારની જે ચર્ચા ગીતાજીમાં પણ કરી છે, ક્રિયમાણ, સંચિત કર્મ અને પ્રારબ્ધ. આ રીતે 3 પ્રકારથી કર્મનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે કે આપણે અત્યારે જે કર્મો કરી રહ્યા છીએ એને કહેવાય ક્રિયમાણ. સારું, ખોટું, ખરાબ અનેક પ્રકારના કર્મો. આપણે કર્મ વગર જીવ રહી શકતો નથી. એમ પરમાત્માએ ગીતાજીમાં કહ્યું, કોઈ એમ કે મારે કાંઈ કરવું નથી, તો આ કાંઈ ન કરવું પણ એક કામ છે. તમે કહો હું તો આ બેઠો, હું કાંઈ કરવાનું નથી, તો આ બેઠો એ પણ એક કર્મ છે. એટલે કર્મથી મનુષ્ય બચી શકતો નથી. કર્મ એ કરતો જ રહે છે. ઘણીવાર જાણતા કર્મ કરે છે, ઘણીવાર અજાણતા કર્મ કરે છે, ઘણીવાર કોઈ લક્ષ્ય સાથે કર્મ કરે છે. અને એટલે એમાં પણ કર્મ ક્રિયા આના પણ ભેદ, સૂક્ષ્મ ભેદ છે. હમણાં હું બહુ કર્મ પર ઊંડાણમાં નહીં જાઉં, કારણ ઘણી વસ્તુ ક્રિયા હોય છે. હવે એનું કરવાનું કોઈ ઇન્ટેન્શન નથી હોતું. જે નાના નાના કર્મો હોય, કોઈ ઉબાસી ખાય, કોઈ ઉધરસ ખાય, તો મેં હમણાં આમ કર્યું તો એ કઈ એનું કોઈ ઇન્ટેન્શન નથી, ખાલી સહજ છે. આ ક્રિયા છે જેમાં કોઈ ઉદ્દેશ્ય નથી અને ઘણા કોઈ લક્ષ્ય લઈને થાય છે. તો ક્રિયમાણ. બીજું છે સંચિત કર્મ, કે જે ક્રિયમાણ એટલે કે અત્યારે આપણે કામ કરીએ છીએ. તો ઘણા કર્મો એવા છે કે તમે કરો છો ને તરત એનું ફળ તમને મળે છે. અને ઘણા એવા કર્મો છે જે ગીતાજી આપણને સમજાવે છે કે એનું તુરંત ફળ નથી મળતું, એ સંચિત થાય છે, એ ભેગા થાય છે. એટલે કે કદાચ એનું ફળ કાલે પણ મળી શકે, અઠવાડિયા પછી પણ મળી શકે, વર્ષ પછી પણ મળી શકે, અને કદાચ આવતા જન્મમાં પણ મળી શકે. એ સંચિત કર્મો કહે. જેમ ઘણા કર્મો એવા છે, જેમ કોઈ તપેલી તમે ગેસ ઉપર રાખી છે ને ગરમ છે, તમે અડ્યા દાજી ગયા, તુરંત ઇન્સ્ટન્ટ એનું ફળ. કે ગરમ વસ્તુ નડ્યા ને તમે દાજે, તરત ફળનો અનુભવ થયો. પણ ઘણી વસ્તુ એવી છે કે તમે જેમ આઈસ્ક્રીમ જમાવી તો એ 4 કલાક પછી તમને મળે, યા કોઈ પૈસા તમે FD માં કર્યા કે ચલો આ મૂકું તો કદાચ 5 વર્ષે પાકીને તમને મળે. એમ ઘણા કર્મો એવા છે જે સંચિત થાય છે, જે ભેગા થાય છે. અને ત્રીજું પ્રકારનું કર્મના સિદ્ધાંતમાં પ્રારબ્ધ. એટલે કે આ જે સંચિત કર્મો છે, કારણ કે તમારો દેહ જતો રહે છે પણ તમારા કર્મો જતા નથી. એટલે જ આપણે ત્યાં જો ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે આ શરીરે પાપ કર્યા અને એ મરી ગયું, એને બાળી દીધું, તો પછી બીજા શરીરે કેમ ભોગવવું પડે? આપણે કહીએ ને, કારણ કે આપણો જીવાત્મા બીજા દેહને પસંદ કરી અને બીજા દેહને પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે. તમે આજે જેવા છો એવા કેમ છો, એનું કારણ તમારા ગત જન્મોના કર્મો હોઈ શકે. અને એટલા માટે આપણા જે સંચિત કર્મો છે એ પ્રારબ્ધ બની, એટલે કે નસીબ બની, સીધી સાદી સાધારણ ભાષામાં આપણું ભાગ્ય બની અને આપણને આ જન્મમાં પ્રાપ્ત થાય છે. એટલે કે આપણા ગત જન્મના કર્મો જ આપણું નસીબ બનીને આપણી સામે આવ્યા છે. આ સીધો સાદો સિદ્ધાંત કર્મનો છે. એટલે કે તમે કર્મ કરો છો એનાથી બચી શકતા નથી, એ કર્મ ભાગ્ય બનીને સામે આવે છે, ભોગવવા પડે છે. આવી ઘણી બધી લાંબી ચર્ચા ભગવદ્ ગીતામાં ભગવાને કરી છે. અને પાછું કહ્યું છે ગહનો કર્મણા ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે. ગહન છે એટલે સમજાય એવી નથી. તો શું સમજાય એવું નથી? તો કે કર્મ તો સમજાય એવું છે, પણ આની ગતિ એટલે કે આ કૃપા દ્વારા સમાપ્ત પણ થઈ શકે છે એવું ગૂઢ રૂપે પરમાત્માએ ગીતાજીમાં કહી દીધું. ગહનો કર્મણા ગતિ, કે આ બધા નિયમ છે, પણ કૃપા દ્વારા, મારા આશીર્વાદ દ્વારા, મારી ઈચ્છા દ્વારા હું જીવને કર્મમાંથી મુક્ત કરી શકું છું. અને જે ડીમ ડીમ ઘોષ પરમાત્માએ કર્યો
કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું તારું બધું જ છોડી મારા એકની શરણમાં આવ. પણ જીવ એમ કહે છે કે પ્રભુ મેં તો અનેક પાપ કર્યા છે, અનેક દોષ કર્યા છે, કેવા અપરાધો છે, મારો કેવો સ્વભાવ છે, મારા કેવા કર્મો છે. પ્રભુ કે તું મારા શરણમાં આવ. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, હું તને તારા પાપોમાંથી મુક્ત કરીશ. હવે પરમાત્મા જયારે એમ કહેતા હોય કે પાપમાંથી મુક્ત કરીશ એટલે કર્મોમાંથી મુક્ત કરીશ, એમ થયું. એટલે કે પ્રભુ આપણને એમના આપણા કર્મોમાંથી મુક્ત કરાવી શકે છે, પણ એની શરત શું છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું મારા એકની શરણમાં આવ. હવે અહીંયાથી જો હું વાત શરૂ કરું કૃપાના માર્ગ, કે કર્મનો સિદ્ધાંત એક બાજુ છે જ, અને આપણા બધાની ધારણા એ છે કે કર્મમાંથી છૂટાતું નથી, પણ પરમાત્માએ રસ્તો બતાવેલો છે કે હા, તારા અનંત જન્મોથી તે જે કર્મો કર્યા છે અને ભાગ્ય લઈને તું તારા કર્મોને ભાગ્યના રૂપે આ જન્મમાં લઈને આવ્યો છે, અને તું એમ માને છે કે જે લખાયું છે ભાગ્યમાં એ જ તને મળવાનું છે, સમયથી પહેલા નહીં મળે ને કિસ્મતથી વધારે નહીં મળે. ઠાકોરજી કે હું સમયથી વહેલું પણ આપી શકું છું અને ભાગ્યથી વધારે પણ આપી શકું છું. જો મારી કૃપા થઈ જાય તો જાકી કૃપા પંગુ ગિરી લંગે, અંધે કો સબ કુછ દર્શાઈ, બહેરો સુને મૂક પુની બોલે और रंक चले शिर छत्र धराई. અમારા સુરદાસજી જયારે સુર સાગર લખ્યો ને, એ 1.25 લાખ પદો જયારે રચ્યા, એનું પહેલું પદ સુરદાસજીએ લખ્યું છે ચરણ કમલ વંદો હરિરાય. ચરણ કમલ શરણાગતિની વાત કરી તો કે એનાથી શું થશે? તો કે એનાથી તારા ભાગ્યને કારણે, તારા ગત જન્મોના કર્મોને કારણે જે દુઃખ અને દુર્ભાગ્ય તારા જીવનમાં ચાલી રહ્યું છે, એ કેવલ ને કેવલ પ્રભુના ચરણના આશ્રય લેવા માત્રથી, એની કૃપા થકી તારા બધા જ દુષ્કર્મોના ફળો સમાપ્ત થઈ જશે અને મારી કૃપાના ફળ તને મળશે. અને આ છે કર્મની ઉપર મેઘ, લેખની ઉપર મેઘ, કર્મની ઉપર કૃપા. ઘણી વાર ઉદાહરણ આપતો હોઉં છું કે એક બાળક રમતું હતું ઘરમાં અને એને એક કિંમતી મૂર્તિ તોડી નાખી, અને તોડી નાખી એટલે માને આવ્યો ગુસ્સો કે આટલી મોંઘી કિંમતી મૂર્તિ તોડી નાખી, આજે તો આખો દિવસ તને જમવા નહીં આપું, ને ઓરડામાં બંધ કરી રાખીશ. અને દરવાજો બંધ કરી દીધો, ઓરડામાં બંધ કરી દીધો, અને કહું કે ભલે તું રડે પણ તને જમવાનું આખો દિવસ નહીં આપું. અને પેલો અંદરથી દરવાજો ખટખટાવે છે, બાળક, માં દરવાજો ખોલ, હું તારો દીકરો છું, માં મને ભૂખ લાગી છે, માં દરવાજો ખોલ. એમ કરીને જયારે આજીજી કરે છે ત્યારે માનું માતૃત્વ જાગી જાય. અરે મારું બાળક છે, હવે નહીં કરે, ચલો ને આજે ભૂખ્યું થયું છે તો જમાડી દો. અને આમ વિચાર કરીએ દરવાજો ખોલી અને બાળકને જમાડી દે. આ છે કર્મની ઉપર કૃપા. એને ખોટું કર્મ કર્યું તો એને ઓરડામાં બંધ રહેવાની સજા મળી, આ કર્મનું ફળ. પણ અંદરથી એક જ અવાજ કરતો રહ્યો, હે પ્રભુ હું તારો છું, હે માં હું તારો છું. અને જ્યારે પ્રભુની આગળ તારો છું, તારો છું, તારો છું આમ બોલતો રહ્યો, ત્યારે પ્રભુની અંદર પણ એનું માતૃત્વ જાગી ગયું, પ્રભુની અંદર પણ એનું કૃપાલુત્વ જાગી ગયું, અને એને પણ કર્મના દરવાજાઓ ખોલી એને કૃપાનો પ્રસાદ ચખાડ્યો. આ છે કર્મની ઉપર કૃપા. આપણા માટે તો કર્મ કયું? તો કર્મ કરો તું કાય. વૃત્રાસુરે કહ્યું, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. કર્મ શું છે? કે કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. જે જગન્નાથપુરીમાં જગન્નાથજી શ્લોક લખીને મહાપ્રભુજીને આપેલો, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કે કર્મ કયું છે? કે ભગવત સેવા એ જ પરમ કર્મ છે વૈષ્ણવ. અને એટલા માટે કર્મની ઉપર જયારે લેખના મેઘ મારવા છે, પોતાના ભાગ્યની ઉપર ઉઠી જવું છે, તો એનો એકમાત્ર રસ્તો પરમાત્માએ બતાવ્યો છે, અને એ છે મામ એકમ શરણમ વ્રજ, તું મારી શરણમાં. અને આ શરણાગતિથી પછી તમારા કર્મ તમને કર્મ ફળ નથી આપતા, પછી તમારું ભાગ્ય એ સ્વયં ઠાકોરજી અને યમુનાજી લખતા હોય છે. એટલે જ 41 પદમાં કહ્યું ને, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. આપણે આપણા કર્મોનું ભાગ્ય નથી ભોગવતા શરણાગત થયા પછી,
આપણે યમુનાજીએ લખેલા ભાગ્યને ભોગવીએ છીએ, એ સૌભાગ્યને પામીએ છીએ. અને એટલા માટે તમારા માથે બિરાજતી ભગવત સેવા પણ તમારા ગયા જન્મોનું પુણ્ય નથી, આ જન્મની મહાપ્રભુજીની શરણાગતિ છે અને એમની કૃપાના ફળ રૂપે તમને મળ્યું છે. ક્યારે પણ ભગવત સેવા માટે એવું ન બોલતા કે મેં ગયા જન્મમાં કોઈ પુણ્યો કર્યા હશે કે મને સેવા મળી. ના, આ જન્મમાં મારા ઉપર મહાપ્રભુજીને ઠાકોરજીની કૃપા થઈ છે એટલે મને સેવા મળી છે. તો આ કૃપા માર્ગની જો ચર્ચા કરીએ તો ક્રિયમાણ, સંચિત કર્મ અને પ્રારબ્ધ, આપણે તો ત્રણેયને સમાપ્ત કરવા છે. કઈ રીતે થશે? તો કે ક્રિયમાણ, અત્યારે તમે જે કર્મ કરો છો, વૈષ્ણવને કર્મ નો તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું ને, કારણ કે ત્રણ બંધન દરેક જીવને લાગેલા છે, કાળ, કર્મ અને સ્વભાવ. પણ જયારે તમે શરણાગત થાવ છો ત્યારે કૃપા કોને કહેવાય? કૃપાની વ્યાખ્યા મહાપ્રભુજી શું કરે છે કે સ્વયં પ્રભુ, સ્વયં મહાપ્રભુ કાળ, કર્મ અને સ્વભાવનું અતિક્રમણ કરી અને જીવનો સ્વીકાર કરે એને કહેવાય કૃપા. કારણ કે આ ત્રણ બંધન દરેક જીવને છે. કર્મનો સિદ્ધાંત સાચો છે, એમાં કઈ ખોટું નથી, દરેકને લાગેલો છે. પણ એક વસ્તુ યાદ રાખો, જ્યારે આશ્રય પરમાત્માનો લઈ લો છો ને પછી સિદ્ધાંતો કર્મના નથી ચાલતા, પછી ઠાકોરજીની ઈચ્છાના અને કૃપાના સિદ્ધાંતો ચાલે છે. કારણ કે જાકુ જાકો આશ્રય તાકુ તાકીલા. તમે જોયું છે ક્યારેક નદીનો પ્રવાહ એટલો પુષ્કળ વધારે હોય કે હાથી ઉભો રહે ને તો હાથી તણાઈ જાય, પણ નાનકડું માછલું જોશો ને તે ઊંધા પ્રવાહમાં વહેતું હશે. કેમ આવું? કેમ પાણી આવું કેમ કરે છે? તો ત્યાં કહ્યું કે જાકુ જાકો આશ્રય તાકુ તાકીલા. જેણે જેનો આશ્રય લીધો છે એની લાજ જેનો આશ્રય લીધો છે એ સાચવે છે. કારણ કે પાણી વિચાર કરે કે હાથી હમણાં જમીનમાં છે, હમણાં પાણીમાં આવશે, પાછો જમીનમાં જતો રહેશે, એને મારો અનન્ય આશ્રય નથી. પણ આ માછલું તો મારા અનન્ય આશ્રયમાં રહે છે. જમીનમાં નાખો તો તડપીને મરી જાય, મારા વગર જીવી નથી શકતું, અને જે મારો અનન્ય આશ્રય કરે એની લાજ તો હું રાખું છું. અને આમ કરી એ ઊંધા પ્રવાહમાં પણ તરી શકે છે, અને હાથી આટલો બળવાન હોવા છતાં એ તણાઈ જાય. અને એટલા માટે શરણાગતિ દ્વારા જેના શરણમાં લો, જેમ તમે કર્મના સિદ્ધાંતમાં જુઓ, તમે ફ્લાઇટમાં જાઓ છો, પ્લેનમાં જઈ રહ્યા છો, પાયલોટનો સમય ખરાબ ચાલે છે, એનું દુર્ભાગ્ય ચાલે છે, અને એણે ફ્લાઇટ ક્રેશ કરી દીધું. હવે તમે પાયલોટના આશ્રયમાં હતા, તમારો કોઈ વાંક નતો, તમારા નસીબમાં નતું, પણ એણે પ્લેન પાડ્યું તો એના આશ્રયને કારણે, એના દુર્ભાગ્યને કારણે એના ફળ તમારે પણ ભોગવવા પડે અને તમારું મૃત્યુ થઈ જાય. કેમ? તમે કોઈ કે મેં તો એવા કોઈ કર્મ કર્યા નતા અને મારું તો કેવું ભાગ્યમાં હતું ને મૃત્યુનું, પણ એ સમયે તમે સંપૂર્ણ પાયલટના આશ્રયમાં હતા એટલે પાયલટના ભાગ્યનું ફળ તમારે ભોગવવું. એટલે જાકુ જાકો આશ્રય તાકુ તાકી લાજ. તો વિચાર કરો, એક પાયલટના આશ્રયમાં રહેવાથી જો મૃત્યુ થઈ જતું હોય, એનું દુર્ભાગ્ય ભોગવવું પડતું હોય, તો જે ઠાકોરજીના આશ્રયમાં રહેતો હોય એને ઠાકોરજીનું સૌભાગ્ય ન મળી જાય, એને પ્રભુની કૃપા ન મળી શકે. તમે જો પ્રભુના અને મહાપ્રભુજીના આશ્રયમાં છો તો પ્રભુ જે કરે છે, સ્વયં પ્રભુએ ગીતાજીમાં સ્પષ્ટ કહ્યું, નમે કર્મંતી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કર્મ લીપતા નથી, મને કર્મ બંધન લાગતા નથી, અને મને કોઈ કર્મની ફળની ઈચ્છા પણ નથી. તો જે ઠાકોરજીના શરણમાં છે તો પ્રભુને કર્મ નથી બંધન લાગતા, તો એમના આશ્રયમાં જે છે એને પણ કર્મ બંધન લાગી ન શકે. આ સિદ્ધાંત પ્રમાણે, કારણ કે જાકુ જાકુ આશ્રય, તમે જેના શરણમાં છો એના ભાગ્ય ને દુર્ભાગ્ય તમારે અનુભવવા પડે. એમ તમે જો પ્રભુના શરણમાં છો તો પ્રભુની કૃપાનો અહેસાસ તમને થાય. તો આ કૃપા માર્ગ એ કર્મના સિદ્ધાંતની ઉપર છે. તો ક્રિયમાણ સમાપ્ત થાય, સંચિત જો ક્રિયમાણ એક સેવા કરતા કરતા સમાપ્ત થઈ જાય. કારણ કે દુનિયાના જેટલા કર્મો તમે કર્યા છે ગત જન્મના, એ તમારા ક્રિયમાણ છે. પણ આ જન્મમાં તમે ભગવત સેવા પધરાવી છે, અને ભગવત સેવા પધરાવી છે એટલે ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને તમે જીવો છો. તમે જાગો છો તો પ્રભુ માટે, તમે નોકરીએ જાઓ છો તો પ્રભુ માટે, તમે ઘર લીધું છે તો પ્રભુ માટે, તમારા સ્વજનો પરિવારના લોકોમાં વૈષ્ણવ બુદ્ધિ રાખીને જીવો છો. આમ તમારા દરેક કર્મો પ્રભુ કેન્દ્રિત છે, તો દરેક ડગલે તમારા કર્મ બંધનો છૂટી રહ્યા છે, બંધાઈ નથી રહ્યા. બંધન ક્યારે લાગે? ત્યારે કેન્દ્રમાં પોતાનો અહંકાર,
પોતે હોઈએ, પણ જેના માથે સેવા બિરાજે છે એના દરેક ડગલવ એ ઠાકોરજી માટે ઉઠે છે, અને એટલા માટે એનું ક્રિયમાણ ત્યાં સમાપ્ત થઈ જાય છે. સંચિત કર્મો સમાપ્ત થાય છે સ્મરણ, સ્મૃતિ માત્રાર્થી નાશો. તમે જે ભગવત નામ લો છો એને કારણે તમારા સંચિત કર્મો સમાપ્ત થઈ જાય છે. અત્યારે હું બહુ ચર્ચા એની ઊંડાણથી નહીં કરી શકું, પણ એ પણ ક્યારેક વાત નીકળશે ત્યારે સમજાઈશું કઈ રીતે સમાપ્ત થાય છે. તો સ્મરણથી સંચિત કર્મો સમાપ્ત થાય, સેવાથી ક્રિયમાણ સમાપ્ત થાય, અને ભાગ્ય એ સત્સંગથી બદલાઈ જાય. કોઈ ગુરુ યા ભગવદીઓનો સંગ જીવનમાં રહ્યો તો એમનામાં એ સામર્થ્ય છે કે ભાગ્ય બદલી નાખે. જો તમે કોઈ સામર્થ્ય એટલે કોઈ એવા ચમત્કારી ગુરુ છે, કોઈ એવો ચમત્કારી ભગવદી મળે ત્યારે થાય? અરે ના, ચમત્કાર તો આપણી અંદર થવો જોઈએ. સામે વાળો ગમે તે હોય, તમારી અંદર એના પ્રત્યે ભગવદીયતાનો ભાવ આવી જાય તો એ ચમત્કાર તો આપમેળે થશે. સૂર્ય જેમ કેટલા કરોડો કિલોમીટર દૂર હોય છે, પણ કરોડો કિલોમીટર રહેવા છતાં એક સરોવરમાં ખીલેલું કમળ સૂર્યોદય થતા કેવું ખીલી જાય છે કમળ. કઈ સૂર્ય હાથ લાંબો કરે છે કે લાવો એક પાંખડી ખોલું? ના, એનું અસ્તિત્વ, એનો પ્રભાવ, એના પ્રભાવમાં આવવા માત્રથી કમળ ખીલવા લાગે છે. એમ જ્યારે ગુરુ કે ભગવદીયના પ્રભાવમાં આપણે આવીએ ને તોય આપણું ભાગ્ય ખીલવા લાગે. યા પછી ત્રણેયની વાત કરું તો આપણું ક્રિયમાણ શ્રીનાથજી સુધારે, આપણું સંચિત કર્મ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જાય, અને આપણું ભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી બદલાય. અને એટલા માટે જ્યારે સંપૂર્ણ રીતે આપણે શરણાગત થઈ જઈએ છીએ, એટલે પુષ્ટિ માર્ગની શરૂઆત છે નથી, બંનેમાં શરણ મંત્ર. જ્યારે સૌથી પહેલા નામ નિવેદન, એટલે હું આ કંઠી જે ગયા જે વખતે આપણે ચર્ચા કરીએ કે અષ્ટાક્ષર અને પંચાક્ષરની, તો અષ્ટાક્ષર લેવા માત્રથી તમે શરણમાં પહોંચો છો. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, અને બંને મારું શરણ છે. અને જ્યારે બાળક આવું બોલે યા એના કાનમાં ગુરુ બોલે ત્યારથી એની શરણાગતિની યાત્રા શરૂ થઈ જાય છે. એટલે કે ત્યારથી એની કૃપાની યાત્રા શરૂ થઈ જાય છે. કારણ કે પછી પ્રભુની બે આંખો છે, એક આંખ કર્મને જુએ છે, બીજી આંખ કૃપાને જુએ છે. અને ત્યારે ઠાકોરજીની આ કર્મની દ્રષ્ટિ બંધ થઈ જાય અને કૃપાની દ્રષ્ટિ એ જીવ પર શરૂ થઈ જાય. કારણ શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. जितनी रवि छाया की कनिका इतने दोष हमारे, शरण आए सोही तारे. ઠાકોરજી કેવા છે? શરણાગતની સિદ્ધ, શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામહમ. કે મહાપ્રભુજી માટે પણ કહ્યું છે, યા પછી યમુનાજી માટે પણ કહ્યું, શરણ પ્રતિપાલ ગોપાલ રત્તિવર્ધિની. આ ત્રણેય સ્વરૂપો એવા છે કે જ્યારે જીવ શરણમાં જાય છે ત્યારે એના કર્મોની ફાઇલ બંધ કરી અને કૃપાની ફાઇલ ખોલી દે છે. ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ જીવ પર થવા લાગે છે, અને જ્યારે કૃપા દ્રષ્ટિ જીવ પર થવા લાગે પછી એનો સ્વભાવ, એના કર્મ, એનું આ સાધનો, એનો કાળ, આ જેટલા પણ બંધનો કયા છે એ પછી બધા શાસ્ત્રોમાં બતાવેલા બંધનોને, કેમ ઠાકોરજી શું વચન આપ્યું જીવને? તારા દોષો સામે હવે નહીં જોઉં. બ્રહ્મ સંબંધ સમયે પ્રભુએ શું વચન આપ્યું? અને હજારો દોષોથી ભરેલો જીવ છે, અને ત્યારે પ્રભુ કહે છે કે તારા દોષોની સામે હવે નહીં જોઉં. અને દોષો કયા છે? કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણે કે દોષ કયા ક્યાં છે? દોષ ક્યાંથી થાય? કર્મથી દોષ થાય. તો જે કર્મથી દોષ થઈ રહ્યા છે, તો તારા આ દોષો સામે ન જોતા હું કૃપા કરીને તારો સ્વીકાર કરે. એટલે તો જીવ બ્રહ્મસભા બોલીએ કે હજારો વર્ષોથી વિકુટો પડેલો હું જીવ, કે જે પોતાના આનંદનું તિરોધાન જેને થયું છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ જેને થઈ છે, એવો હું જીવ. મારું દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, ઘર બાર, આલોક પરલોક, એટલે કે જે કાંઈ પણ આજ સુધી મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાઉં છું, અને આજથી હું આપનો છું. અને જ્યારે જીવ પ્રભુનો થાય, એ અને પ્રભુનો થયો એને શું કહેવાય? તાદૃશી, એટલે કે એના જેવા. તો જો એના જેવા થયા તો એને જે નિયમ લાગુ પડે એ એના જેવાને પણ લાગુ પડે. એટલે કે પ્રભુ જ્યારે કહે છે કે નમામ કર્મ લિંપંતી, મને કોઈ કર્મ લેપતા નથી, નમે કર્મ ફલે સ્પૃહા, તો મને કોઈ કર્મ બાંધતા નથી, એમ જો ઠાકોરજી કહેતા હોય તો પ્રભુના જનોને પણ કર્મ બાંધે નહીં, કારણ કે એ પણ ઠાકોરજીના શરણાગત થઈ અને તાદૃશી થયો છે, પ્રભુ જેવો થયો છે, પ્રભુનો થયો છે. અને જે નિયમ પ્રભુ માટે છે, પ્રભુ કે એ જ નિયમ મારા જનો માટે પણ છે, અને મારા કરતા પણ વધારે છૂટ હું મારા જીવને આપું છું. કારણ એની મદદે એના કર્મ બંધનોની ગાંઠ છોડાવવા તો હું એની પાછળ છું. એની સર્વ ગ્રંથિઓને, એની સર્વ ગાંઠોને હું ખોલી આપું છું.
એવી કૃપા ઠાકોરજી કરતા હોય છે. અને એટલા માટે જ્યારે તમે શરણાગત થાવ છો સંપૂર્ણ રૂપે મન વાણી કર્મથી અને પ્રભુના થઈને જીવો છો, એટલે તો કિયો ગોપાલ કો સબ હોય, જો માને અપનો પુરુષાર્થ અતિશય જૂઠો હોય. કીર્તન સાહિત્યમાં તમે જોવા જાઓ તો કૃપાના સિદ્ધાંતો આપણને ભગવદીઓ આપે. અને શરણાગત થયા પછી બહુ કર્મ 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 નહીં કરવું, પછી તો કૃપા 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 કૃપા. કારણ હવે આપણું જીવન કર્મના સિદ્ધાંતો પ્રમાણે આપણે નથી જીવવું, કૃપાના સિદ્ધાંતો પ્રમાણે જીવવું છે. પ્રતિપલ એને યાદ રાખવાનું છે. અને એટલા માટે આ મહાપ્રભુજી તો અશક્ય સુશક્ય સર્વથા શરણમ, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેચ્છા અતિક્રમે કૃતે અશક્ય સુશક્ય સર્વથા શરણમ મરી. અભાવમાં પણ ભગવાનના શરણમાં જા. કારણ કે એક જ ઉપાય આ જીવનમાં છે, આ બધી જંજાલોમાંથી મુક્ત થવાનો, આ બધા જ દુઃખોમાંથી મુક્ત થવાનો, અને એ ઉપાય છે પ્રભુની શરણાગતિ. અને શરણાગત થતાની સાથે કર્મના સિદ્ધાંતો બાજુમાં મુકાય છે અને કૃપાના સિદ્ધાંતો ચાલવા લાગે છે. અને એનું પ્રગટ પ્રમાણ તમારે જોઈતું હોય તો આ 84-252 ની વાર્તા જો. એમને તમે એક એક સિદ્ધાંત જુઓ, કોઈ કર્મના સિદ્ધાંત પ્રમાણે નથી જીવ્યું. જેના એમના બધા ઉપર જો વાર્તા વાંચશો તો કેવલ ને કેવલ કૃપાનો સિદ્ધાંત લાગુ પડે છે. ઠાકોરજીએ જ કૃપા કરીને ફળ આપ્યા છે, અને ઠાકોરજીએ જ કૃપા કરી સંયોગ અને વિપ્રયોગના અનુભવ કરાવ્યા છે. અને એટલા માટે તમે 84-252 જ્યાં જ્યાં જોશો ત્યાં કર્મોના ફળ નથી, કૃપાના ફળ છે. કારણ શરણાગત જીવો છે. અને એટલા માટે શરણસ્થ સમુદ્ધારમ ઠાકોરજી છે. એટલે જ મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં પણ કહ્યું, કૃષ્ણ એવ ગતિર્મમ. આપણી રતિ મતિ ગતિ જો કૃષ્ણમાં હોય તો જીવનમાં ગમે તેવો સંકટ આવે, જેની શ્રદ્ધા મજબૂત હોય ને એના સંકટો નબળા પડી જતા હોય છે. અને જેની શ્રદ્ધા કમજોર હોય છે એના જીવનમાં નાના નાના સંકટો પણ બહુ મોટા પહાડ જેવા લાગતા હોય છે. અને એટલા માટે શ્રદ્ધાને મજબૂત કરવી, શરણાગતિને. સત્સંગ દ્વારા શું કરવું? મારો આશ્રય દ્રઢ થયો. સેવા કરીને શું વિચારું? મારો આશ્રય દ્રઢ થયો. પાઠ કરીને શું વિચારું? મારો આશ્રય દ્રઢ થયો. એક જ કીમિયો છે, એક જ રસ્તો છે. આ કર્મની બધી માયા જળમાંથી છૂટવું હોય તો સંપૂર્ણ શરણાગતિ ઠાકોરજીને સ્વીકારી. અર્જુને સ્વીકારી તો કર્મો બધા બાજુમાં જતા રહ્યા. શું એમ માનો કે આ મહાભારતનું યુદ્ધ અર્જુનના પુરુષાર્થથી જીતાયું છે? જો ભગવાન રથ ઉપર ન બેઠા હોત ને તો અર્જુન તો ક્યારના હથિયારો મૂકીને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનના પગે પડી ગયો કે ના ના નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. મારે તો કાંઈ જોઈતું નથી, આ યુદ્ધ લડીને મારે શું કરવા? આ કર્મ કામ કરતું હતું. પણ હોશિયારી શું કરી કે બે હાથ ઠાકોરજીને જોડ્યા અને કહ્યું, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય થયો છું, મને કંઈ સૂચતું નથી શું કરવું શું ન કરવું, આપ મને રસ્તો બતાવો. અને જ્યારે આ વાત કરી છે ઠાકોરજી આગળ, શરણાગત થયો છે અર્જુન, અને ત્યારે પ્રભુ ગુરુ બની કૃપાના સિદ્ધાંત પ્રમાણે એને લઈ જાય છે. અને આખું યુદ્ધ એવું કહેવાય છે મહાભારતના યુદ્ધમાં કે અર્જુનને થોડો મદ આવ્યો તો યુદ્ધ જીતી ગયો. અને યુદ્ધ પૂરું થયું ને રથ લઈને પ્રભુ આવતા હતા ત્યારે કહ્યું, અર્જુન હમણાં ને હમણાં રથ પરથી નીચે કૂદી જાય. પણ શેના માટે? હું તને કહું છું કે હમણાં કૂદકો માર, પણ કારણ તો કહો. મારી આજ્ઞા તને છે કે હમણાં ને હમણાં કૂદકો માર. જ્યાં અર્જુને કૂદકો માર્યો અને પ્રભુ રથ પરથી નીચે ઉતર્યા ત્યાં આગની જ્વાળાઓ ભભૂકવા લાગી અને બે ઘડીમાં તો આખો રથ ખાક થઈ ગયો બળી. અર્જુન આશ્ચર્યથી જુએ છે કે આ આગ લાગી કઈ રીતે? ત્યારે પ્રભુએ કહ્યું કે આના રથ ઉપર તો એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનું બળીને ખાક થઈ જાય. આ તો હું બેઠો હતો ને એટલે તું બચેલો. અને ત્યારે સાંભળતાની સાથે અર્જુનનો અહંકાર ઓગળી ગયો. એને થયું કે હું લડ્યો ને હું જીત્યો. સમજાયું કે આ તો ઠાકોરજી બિરાજતા હતા એટલે એના કૃપાના બળે જીતાયું. અને એટલા માટે હંમેશા જીવનમાં યાદ રાખજો, કર્મના સિદ્ધાંત પ્રમાણે જીવનમાં આગળ ન વધતા કૃપાના સિદ્ધાંત પ્રમાણે જીવજો. કારણ કે કર્મની ઉપર કૃપા છે. શરણાગત થઈ અને તમે કર્મનો માર્ગ મૂકી કૃપાના માર્ગમાં પ્રવેશ કરી રહ્યા છો.